પ્રજાના ટેક્સના પૈસે ચાલતી સરકારી કારને લઈને રાજકોટના મેયર મહાકુંભના પ્રવાસે ચાલ્યા ગયા। ત્યારે રાજકોટના મેયરનો સરકારી કારમાં આ પ્રવાસને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। મેયર નૈના પટેડિયાનો કુંભ પ્રવાસમાં વિવાદ વકર્યો છે। સરકારી ગાડી લઈને ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ મેયરના પતિ સહિત કુલ 6 મહિલા બહેનપણીઓ સાથે પ્રવાસ કર્યો। ત્યારે મેયરે સરકારી કારને કુંભમાં લઈ જવાની મંજૂરી લીધી હતી કે કેમ તેને લઈને પણ તપાસનો વિષય બન્યો છે। વિવાદ વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સમગ્ર મામલે ઢાંક પીછાડો કરતા જોવા મળ્યા હતા। કહ્યું કે મેયરે મંજૂરી સાથે આ પ્રવાસ કર્યો હતો। રાજકોટ મહાનગરપાલિકાના 5 પદાધિકારીઓને ગાડીઓની સુવિધા મળે છે અને આ સુવિધા ગુજરાતના તમામ મહાનગરપાલિકાઓમાં મળી રહે છે। સરકારી ગાડીઓનો આ પ્રકારે ખાનગી ઉપયોગ કેટલો યોગ્ય છે? જો આ જ રીતે સરકારી ગાડીઓનો ઉપયોગ અધિકારીઓ પોતાના વપરાશ માટે કરશે તો આ ગાડીઓનો ઉપયોગ સરકારી કામ માટે ક્યારે થશે? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભાવનગરમાં અશાંતધારાનો ભંગ થતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે। ભારે વિરોધ બાદ આખરે ભાડે રહેતા વિધર્મીને મકાન ખાલી કરાવવામાં આવ્યું છે। ક્રેસન્ટ સર્કલ પાસેના તેલગાણી કેન્દ્ર નજીક એક વિધર્મીને મકાન ભાડે આપવામાં આવતા સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો। સોસાયટીની પરવાનગી વગર અને અશાંતધારા વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને મકાન ભાડે આપવામાં આવ્યું હતું। સોસાયટીના રહીશો એકઠા થયા હતા અને પોલીસને બોલાવી હતી। પોલીસ આવીને તાત્કાલિક મકાન ખાલી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। વિરોધ કરનારાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ જોડાઈ હતી। સોસાયટીના રહેવાસીઓએ જણાવ્યું હતું કે અમે અહીંયા શાંતિ અને સુરક્ષાની સાથે રહેવા ઈચ્છીએ છીએ, પરંતુ આવી રીતે નિયમોનું ઉલ્લંઘન કરીને કોઈને મકાન ભાડે આપવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું। હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, સાથે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ પોલીસે બાહેંધરી આપી છે। નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં એક કેફી પીણું પીતા 3 વ્યક્તિઓના ફક્ત 5 જ મિનિટમાં મોત થતા હાહાકાર મચી ગયો। સમગ્ર મામલે ખેડા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। નડિયાદ શહેરમાં 9 ફેબ્રુઆરી રવિવારે રાત્રે જવાહરનગર વિસ્તારમાં 3 લોકોના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો હતો, જેમાં હજુ સુધી કોઈ જ સ્પષ્ટ કારણ બહાર નથી આવી શક્યું કે આ 3 લોકોના મોત પાછળ કયું મુખ્ય કારણ જવાબદાર છે। આ સમગ્ર મામલે પોલીસને જાણ થતા તુરંત જ હોસ્પિટલ ખાતે પોલીસ દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સૌપ્રથમ તમામ મૃતકોના બ્લડ સેમ્પલ લઈને FSL રિપોર્ટ માટે મોકલ્યા હતા। FSL રિપોર્ટમાં આલ્કોહોલ તો મળી આવ્યો છે, પરંતુ મિથાઇલ આલ્કોહોલ ન મળતા પોલીસે લઠ્ઠાથી મોત થયું હોવાની વાત પર પૂર્ણ વિરામ મૂક્યો। સોમવારે સવારે તમામ 3 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા, જેમાંથી વિશેષ લઈને FSLમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે। ત્યારે રિપોર્ટ આવ્યા બાદ તમામ લોકોના મોત પાછળનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે। આ સમગ્ર પ્રકરણમાં શું સોડિયમ નાઇટ્રાઇટ કે સાયનાઇડનો ઉપયોગ થયો છે? શું આ હત્યા કરવામાં આવી હતી કે પછી આ પીણું કોના દ્વારા આપવામાં આવ્યું હતું? આ તમામ દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લકી ડ્રોના નામે ઉગાડી લૂંટ ચાલી રહી છે, ત્યારે રાજસ્થાનમાં ધાનેરાના 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। બનાસકાંઠા પોલીસે લકી ડ્રોના નામે લૂંટ ચલાવનારા લોકો સામે કાર્યવાહી કરતા ડ્રોના સંચાલકોએ રાજસ્થાનમાં લકી ડ્રોનો કાર્યક્રમ યોજી પોલીસને પડકાર ફેંક્યો હતો અને ત્યાં પણ રાજસ્થાન પોલીસ ત્રાટકતા લકી ડ્રોના આયોજકો જગ્યા છોડી ભાગી ગયા હતા અને હવે આ લકી ડ્રોના નામે ચાલી રહેલી લૂંટને લઈ રાજસ્થાનના મંડાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ભોગ બનનારે ડ્રોમાં લાગેલું વોશિંગ મશીન ના આપતા ધાનેરાના 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। ભજન સંધ્યાની આડમાં આ લૂંટનો કાર્યક્રમ યોજાયો હતો। રાજસ્થાનની મંડાર પોલીસે બનાસકાંઠાના 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે। આપણે બધા સારી રીતે જાણીએ છીએ, તેમ છતાં લોભામણી સ્કીમો તરફ આકર્ષિત થઈએ છીએ અને તેના જ કારણે બીઝેડ કૌભાંડ અને લકી ડ્રો જેવા કૌભાંડો થાય છે। અમદાવાદમાં ફરી લુખા તત્વોનો આતંક સામે આવ્યો। સોસાયટીમાં ઘૂસી 3 અસામાજિક તત્વોએ આખી સોસાયટીને બાનમાં લીધી। આ રાણીપ વિસ્તારની સોસાયટી છે, જેમાં 3 અસામાજિક તત્વો બાઇક પર આવે છે અને આખી સોસાયટીને બાનમાં લે છે। લુખા તત્વો અપશબ્દ બોલી આતંક મચાવે છે, જેના કારણે સોસાયટીના રહીશો બહાર દોડી આવે છે। મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડે છે। આ ગુંડાઓની દાદાગીરીનો વિડીયો પણ સામે આવ્યો છે। છાસવારે બનતી ઘટનાઓને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। જાણે આવા લુખાઓમાં કાયદા અને પોલીસનો ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે। સાથે સ્થાનિકોનો આરોપ છે કે રાણી પોલીસ અસામાજિક તત્વોને છાવરી રહી છે અને પોલીસ પર આવા ગુંડા તત્વો વિરુદ્ધ ફરિયાદ ના નોંધવાનો આક્ષેપ પણ કર્યો છે। અમદાવાદમાં છાસવારે બનતી આવી ઘટનાઓના કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે।
પોલીસની ધાક અમદાવાદમાં ઘટી રહી છે તો લુખાઓની હાંક વધી રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદ તંત્રના પાપે પાણી થયું છે. વગર વરસાદે રસ્તાઓ પર ગટરના પાણી ફરી વળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. બાપુનગરના આ દ્રશ્યો ધ્યાનથી જુઓ. આ વરસાદી પાણી નથી ભરાયા, આ ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. છેલ્લા 2 મહિનાથી વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો ગટરિયા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે 10 દિવસ પહેલા વિરોધ પ્રદર્શન કરી પ્રશાસનને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી. સ્માર્ટ સિટીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. અધિકારીઓ સાંભળતા જ ન હોવાની સ્થાનિકોનો આરોપ છે. ગંદા પાણીને લઈને લોકો બીમારીમાં સપડાયા છે. ઘરે ઘરે મલેરિયા અને ડેન્ગ્યુના ખાટલા છે. મનપા વેરો તો વસૂલી લે છે, પરંતુ કામ ન કરતા હોવાના સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં મનપાના અધિકારીઓ વાત ધ્યાને નથી લઈ રહ્યા અને તેથી જ સ્થાનિકો આકરા પાણીએ જોવા મળ્યા. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સુધી વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી. ડાયમંડ સિટી સુરતમાં લૂંટ ચોરીની ઘટનામાં વધારો થયો. ધોળા દિવસે ચેન સ્નેચિંગ અને બાઇક ચોરીની ઘટના બની. પલસાણાના બાગુમરામાં બાઇક પર આવેલા 2 સ્નેચરો સીસીટીવીમાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શખ્સ બાઇક શરૂ રાખી બહાર ઊભો રહે છે અને અન્ય એક શખ્સ મહિલાના ગળામાંથી ચેન ખેંચી બાઇક પર બંને સ્નેચરો ફરાર થઈ જાય છે. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવે છે, પરંતુ સ્નેચરો 13 ગ્રામ સોનાની ચેન ખેંચી રફુચક્કર થઈ જાય છે. જો કે પોલીસે સીસીટીવીના આધારે સ્નેચરોને પકડવાની તપાસ શરૂ કરી છે. જ્યારે બાઇક ચોરીનો ગઠિયો પણ સીસીટીવીમાં કેદ થયો છે. ઓલપાડમાં ભર બપોરે પાર્ક કરેલું બાઇકની ચોરી. એક શખ્સ આવે છે, બાઇક પર બેસે છે અને બીજી ચાવીથી બાઇક લઈ ફરાર થઈ જાય છે. સ્માર્ટ સિટી સુરતમાં ચોરી અને લૂંટની ઘટનાઓ વધતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જાણે ગઠિયાઓને પોલીસનો કોઈ ડર ના હોય એ રીતે ગઠિયાઓ બેફામ બન્યા છે. આવાસ યોજનાના લાભાર્થીઓને અચાનક જ મકાન રદ થવાના મેસેજ આવ્યા. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ઓરડા ઓફિસ ખાતે પહોંચી હોબાળો કર્યો. આવાસ યોજનાના લાભાર્થીઓનું કહેવું છે કે અમારી પાસે પૂરતા પુરાવા હોવા છતાં મકાન કેન્સલ કરવામાં આવ્યા. અચાનક મેસેજ આવતા લાભાર્થીઓ મોટી સંખ્યામાં AUDA એટલે કે ઓરડા ઓફિસ ખાતે દોડી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. અમારે આ રીતે સાણંદમાં મકાન લાગવામાં આવેલા હતા. અમારો નંબર બી આપી કાઢેલો હતો કે તમારે આ રીતે તમારું મકાન લાગેલું છે અને અત્યારે અમારે આ રીતે મેસેજ આવ્યો છે કે તમારા રદ થયું છે. પણ શું કારણે અમારું રદ થયું? અમારા ડોક્યુમેન્ટ ના હોય અમારી જોડે તો અમે એમ કહીએ કે ભાઈ 1 જણને નથી, 2 જણને નથી, 10 જણને નથી, 50 જણને નથી, તો આટલા 502 જણને મકાન અત્યારે લાગ્યા છે તો બધાના અંદર એવો મેસેજ આવ્યો કે તમારા બધાના રદ થયા. આનું કારણ શું? મકાન રદ થવાના મેસેજને લઈને અધિક કલેક્ટરે માહિતી આપતા કહ્યું કે લાભાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તક આપવામાં આવી હતી, તેમ છતાં વેરિફિકેશન ન થતા આ તમામ જે મકાનો છે તે રદ કરી દેવાયા છે. સુરતમાં કાર ચાલકે 2 સગા ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા છે. જ્યારે નશામાં ધૂત થઈને ફરતા આરોપીની તપાસ શરૂ કરવામાં આવી. જો કે આરોપી હજી પણ મોડે પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને જામીન લેવા માટેની છટકબારીઓ શોધી રહ્યો છે. સુરતના લસકાણામાં ગઈકાલે કારમાં ડ્રાઈવરે દારૂના નશામાં અકસ્માત કર્યો હતો, જેમાં 2 સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો પડ્યો હતો. આરોપીને જાણે કે અફસોસ જ ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આરોપી પોલીસ સ્ટેશનમાં મોડે હાજર થયો. આરોપીના મિત્ર ફાર્મ હાઉસમાં દારૂ પીધેલા હતા, રિસોર્ટમાં દારૂ પીધેલા છે તે સાબિત થાય તે માટે આરોપી પોલીસ સમક્ષ જ મોડો હાજર થયો. આરોપી કીર્તન ડાખડાના પોલીસે બ્લડ સેમ્પલ્સને લઈ લીધા છે અને કેટલીક કાર સ્પીડમાં હતી તે બાબતને લઈને FSL RTOની મદદ લેવાઈ રહી છે. જો કે હવે જોવાનું એ રહે છે કે પોલીસ કડક કાર્યવાહી કરે છે કે પછી ઊંઘતી જ રહે છે. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ પગાર ઓછો મળતા હોબાળો મચાવ્યો. પગારમાં ઇન્કમ ટેક્સની કપાત વધુ હોવાથી શિક્ષકોમાં રોષ જોવા મળ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પગાર ઓછો આવતા શિક્ષકો રોષે ભરાયા હતા. 100થી વધુ શિક્ષકોને પગાર ઓછો મળતા શિક્ષકો એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષણ સમિતિ ખાતે પ્રમુખ પિનાકિન પટેલની ઉપસ્થિતિમાં આ હોબાળો કર્યો. કોઈને 3500 તો કોઈને 12 થી 18,000 પગાર આવતા શિક્ષકોએ રોષ ઠાલવ્યો હતો. જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે દોષનો ટોપલો પગાર કરતી એજન્સી પર ઢોળ્યો. એજન્સી હતી, એ એજન્સીવાળા ભાઈ 3 મહિના માટે આઉટ ઓફ ઇન્ડિયા ગયા હતા, એટલે બીજી એજન્સીને હાયર કરી હતી. એ એજન્સી આ મહિને પહેલો મહિનો પૂરો થતાં એમાં ભૂલ એમની કદાચ હોઈ શકે એવું આપણે અજાણે કદાચ કે એમનાથી કંઈ ભૂલ થઈ હોય તો એના માટે આપણે રીચેકિંગ માટે જે પહેલી એજન્સી આપણી જે વર્ષોથી આપણી જોડે કામ કરે છે
એજન્સીને ફરી સીએને આપણે સોંપ્યું છે. રીચેકિંગ ચાલુ છે. 2 દિવસમાં એનું નિરાકરણ આવી જશે. શિક્ષકોએ ફરી પગારમાં રીએસેસમેન્ટ કરવાની માંગ કરી છે અને જો 2 દિવસમાં માંગણી પૂર્ણ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અમદાવાદમાં પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવું એક યુવકને ભારે પડ્યું. કાંકરિયામાં વાઘના પાંજરામાં જતો રહ્યો યુવક માંડ બચ્યો. પ્રેમમાં લોકો શું નથી કરતા. અમદાવાદની આ ઘટના તમને વિચારવા મજબૂર કરશે કે આ માણસ પ્રેમમાં એટલો આંધળો બની જાય છે કે જીવની પણ ચિંતા નથી કરતો. અમદાવાદના કાંકરિયામાં તો તમે ગયા જ હશો. ત્યાં ઘણી જગ્યાએ બોર્ડ લાગેલા છે કે પાંજરામાં કોઈ હાથ ન નાખવો, વન્યજીવોની પજવણી ન કરવી, બહારનો ખોરાક પશુઓને ન દેવો. પણ આ યુવક તો પોતાના પ્રેમની બંડાશો મારવામાંથી જ ઊંચો નથી આવતો. પોતાની પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે યુવક વાઘના પાંજરામાં જતો રહ્યો. પાંજરામાં રહેલા ઝાડ પર ચડ્યો પણ પગ લપસી જતા પાંજરામાં જતો રહ્યો. જૂના સ્ટાફને આ વાતની જાણ થતા યુવકને પાંજરામાંથી બહાર કાઢ્યો. 26 વર્ષીય અરુણ કુમાર વિરુદ્ધ મણિનગર પોલીસે તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. માન્યું કે પ્રેમમાં ઇમ્પ્રેસ કરવું ખૂબ જરૂરી છે, પરંતુ ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં વાઘે યુવક પર હુમલો કર્યો હોત તો? હેલ્મેટ ન પહેરનારા સરકારી કર્મચારીઓનું હવે આવી બનશે. આવતીકાલથી રાજ્યમાં સરકારી કર્મચારીઓએ ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ. અમદાવાદ પોલીસ બાદ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે. 2 વ્હીલર વાહનો પર આવતા સરકારી કર્મચારીઓએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. આ કાયદાનો અમલ ન કરનારા સરકારી કર્મચારીઓનું હવે આવી બનશે, કારણ કે આવતીકાલ મંગળવારથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. હેલ્મેટ નિયમનનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે. આ અંગે રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે. સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું પાલન કરાવવા એક્શન પ્લાન ઘડી કઢાયો છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાયે એક્સ પર પોસ્ટ કરી ટ્રાફિક નિયમનનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરી છે. સુરતમાં આરટીઓ અધિકારીએ સરકાર સામે બાયો ચડાવી કામકાજથી અળગા રહીને વિરોધ દર્શાવ્યો, જેને લઈને આરટીઓ કચેરીમાં આવતા અરજદારને ભારી હાલાકી વેઠવાનો વારો આવ્યો. રાજ્યભરમાં આરટીઓના અધિકારી હડતાળ પર ઉતર્યા છે. પોતાની પડતર માંગ ન સ્વીકારતા અધિકારીઓ આજે નો લોગિન ડે અભિયાન સાથે હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારીઓ કચેરીમાં લોગિન નહીં કરી વિરોધ નોંધાવી રહ્યા છે, જેથી તમામ કામગીરીઓ ખોરવાઈ ગઈ છે અને અરજદારો આરટીઓ કચેરી પહોંચી રહ્યા હોવાથી લાંબી લાઈનો લાગી ગઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતની આરટીઓ કચેરી પર એપોઇન્ટમેન્ટ લઈને કામગીરી માટે આવેલા અરજદારોની કામગીરી ન થતા રોષ ઠાલવતા નજરે પડ્યા હતા. આરટીઓ કચેરીની અંદર પ્રવેશ ન આપવામાં આવતા બહાર લાંબી લાઈનો લાગી ગઈ હતી. લોકોએ આજે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લીધી હતી અને આરટીઓ કચેરી પહોંચ્યા હતા, પરંતુ અધિકારીઓની હડતાળ જોઈને લોકો રોષે ભરાયા હતા.